મિત્રો, એક સમયની વાત છે. એક ગામની પાસે મહામુનિ ભરદ્વાજનો આશ્રમ હતો. મુનિ ભરદ્વાજ ખૂબ જ મોટા જ્ઞાની હતા. તેને લોકોના ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ બધાનું જ્ઞાન હતું. એક દિવસ મુનિ ભરદ્વાજના આશ્રમમાં એક વ્યક્તિ આવે છે જે પોતાના અંતર્મનથી ખૂબ જ ઉદાસ લાગતા હતા. જ્યારે તે વ્યક્તિ મુનિ ભરદ્વાજ પાસે આવે છે તો તેને ઉદાસ જોઈને મુનિ ભરદ્વાજ કહે છે કે હે પુત્ર, તું ખૂબ જ ઉદાસ લાગે છે. આખરે કયા કારણોથી તારી આવી હાલત થઈ છે? મને લાગે છે કે તું ખૂબ કઠિન પરિસ્થિતિમાં ફસાયેલો લાગે છે. ત્યારે તે વ્યક્તિ કહે છે કે હે મહામુનિજી, હું ઘણો અભાગ્યો માણસ છું. મારી પત્નીનો સમય પહેલા દેહાંત થઈ ગયો અને હું મારી પત્નીના વિયોગમાં વ્યાકુળ થઈ ગયો. ત્યારે મારા ઘરના પડોશીઓ કંઈક ચાલ કરી. મારી પાસે જે કંઈ જમીન હતી તે લોકોએ લઈ લીધી અને મારું ઘર પણ મારી પાસેથી છીનવી લીધું. તે નિર્દય લોકોને મારા ઉપર દયા પણ ન આવી. તે બધાએ મળીને મારું ઘર લઈને મારા ઘરમાંથી કાઢી મૂક્યો મને. એટલા માટે હું ઉદાસ છું. તે માણસની વાત સાંભળીને મહર્ષિ ભરદ્વાજ કહે છે કે હે પુત્ર, આ તો પ્રકૃતિની રમત છે. તેવા લોકોથી બચવા માટે સૌથી પહેલા તારે 7 વાતોને સમજવી પડશે. નહીતર આવા લોકોના અત્યાચારમાં તું હંમેશા ફસાયેલો જ રહેશે. પરંતુ હું તને એક કહાની સંભળાવું છું. તું આ કહાનીને પૂરેપૂરી સાંભળજે અને જે વાત હું તને બતાવું તેને તું તારા જીવનમાં ધારણ કરજે. ત્યારે તે વ્યક્તિ મહર્ષિને કહે છે કે સારું મહાત્માજી, તમે મને તે કહાની સંભળાવો. હું તે કહાનીને પૂરેપૂરી સાંભળીશ. મિત્રો, હું તમારા બધા માટે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણને પ્રાર્થના કરું છું કે જે કોઈ મનુષ્ય આ વિડીયોને પૂરેપૂરો જોશે અને ભગવાન વિષ્ણુના નામનો કોમેન્ટ આ વિડીયોમાં કરશે, તેનો ઘર પરિવાર હંમેશા ધન ધાન્યથી ભરેલો રહેશે અને તેના ઘરમાં સુખ શાંતિ રહેશે. આવી આશાની સાથે મહર્ષિ ભરદ્વાજજી કહાની સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે આજથી ઘણા સમય પહેલાની વાત છે. એક રાજ્યમાં રાજા રાજ્ય કરતો હતો. તેની 6 રાણીઓ હતી. તે રાજાનું રાજ્ય ઘણા દૂર સુધી ફેલાયેલું હતું. એ રાજા ખૂબ જ દયાળુ અને ધાર્મિક પ્રકૃતિના હતા. તે હંમેશા પોતાની પ્રજાને પોતાનો પરિવાર સમજતા હતા અને પોતાની પ્રજાની ભલાઈ માટે કામ કરતા હતા. તે પોતાના રાજ્યની પ્રજાને એક સંતાનની જેમ માનતા હતા. તે રાજ્યની પ્રજા પણ પોતાના રાજાને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેના રાજ્યની સીમા ખૂબ જ દૂર સુધી ફેલાયેલી હતી. રાજાના રાજ્યમાં કોઈને કોઈ પ્રકારનું દુઃખ અને તકલીફ ન હતી, પરંતુ તે રાજાની કોઈ સંતાન ન હતું. તે કારણથી રાજાને હંમેશા એ ચિંતા રહેતી હતી. તે રાજાએ સંતાન પ્રાપ્તિ માટે એક કરતા 6 લગ્ન કરી લીધા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ રાણીઓને તેને સંતાનનું સુખ મળ્યું ન હતું. તેણે ઘણા પ્રયત્ન કર્યા પણ કોઈ લાભ ન થયો. તે રાજા પોતાના ઘરમાં પૂજાપાઠ કરવાની સાથે સાથે પોતાના રાજ્યના બધા મંદિરોમાં જઈને ખૂબ પૂજાપાઠ અને યજ્ઞની સાથે ખૂબ જ દાન ધર્મ કરતા હતા. છતાં તેની રાણીઓ માં ન બની શકી. હવે જેમ જેમ સમય વીતતો જતો હતો તે રાજાનું દુઃખ પણ વધતું જતું હતું. થોડા સમય પછી એક સમય એવો આવ્યો કે તે રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. તે રાજાના દુઃખને જોઈને તે રાજ્યની પ્રજા પણ દુઃખી રહેવા લાગી હતી, કારણ કે તે બધાને પણ રાજાની જેમ પ્રજાપાલક અને ઉત્તરાધિકારી મેળવવાની કામના હતી. તે કામના પૂરી થતી ન હતી. તે રાજ્યના લોકો તે રાજા માટે હંમેશા પોતાના અંતર્મનથી કામના કરતા હતા કે રાજાને ત્યાં કમસે કમ એક પુત્રનો જરૂર જન્મ થાય જે તેના રાજ્યનો આવનાર રાજા બની શકે. તેથી તે રાજ્યની પ્રજા પણ બધા દેવી દેવતાઓની આરાધના કરતી હતી. દેવી દેવતા પાસે માનતી હતી. એક દિવસની વાત છે. તે રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા. શિકાર કરતી વખતે તે એક હરણની પાછળ દોડે છે. હરણની પાછળ દોડતા દોડતા તે જંગલમાં ખૂબ દૂર નીકળી જાય છે, છતાં હરણ તેને નથી મળતું. તે હરણ તે જંગલમાં મોટી મોટી છલાંગ મારીને ક્યાંક ગાયબ થઈ ગયું હતું. તે રાજા ઘણા સમય સુધી તે હરણને આજુબાજુમાં શોધતા રહ્યા, પરંતુ તે હરણ તેને ક્યાંય ન મળ્યું. ઘણો સમય આમ તેમ ફરતા રહ્યા. રાજાને ખૂબ જ તરસ લાગી હતી અને તે રાજા પોતાનો રસ્તો પણ ભૂલી ગયા હતા. છતાં તે ઘોડાને લઈને આગળ ચાલતા હતા. ચારે બાજુ ઘનઘોર જંગલ દેખાતું હતું. અચાનક તેને ક્યાંકથી પાણીનો અવાજ સંભળાયો. તે રાજાને થયું કે લગભગ અહીં ક્યાંક પાણીનું ઝરણું છે. તે રાજા પાણીનો અવાજ સાંભળીને તે દિશામાં ચાલવા લાગ્યા. ત્યારબાદ થોડે આગળ જવાથી તે ઝરણું દેખાયું. તે ઝરણાની પાસે પહોંચીને રાજા પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. જેવા તે પાણી પીવા લાગ્યા તો તેને અચાનક અવાજ સંભળાયો કે તમે કોણ છો? તમને દેખાતું નથી કે હું અહીં નાહી રહી છું?
તમે અહીં કેમ આવી ગયા? રાજાને આશ્ચર્ય થયું અને પાછળ જોયું તો તેને તેની તરસના કારણે દેખાયું નહીં કે એક છોકરી તે ઝરણામાં નાઈ રહી હતી. તેણે ઝડપથી પોતાની આંખો બીજી બાજુ ફેરવી લીધી અને કહ્યું કે મને ખૂબ જ તરસ લાગી હતી, એટલા માટે પાણી પીવા આવી ગયો છું. કૃપા કરીને તમે મને ક્ષમા કરો. મેં તમને જોયા ન હતા. જો તમને ખરાબ ન લાગે તો હું પાણી પી શકું છું? પાણી પીને હું અહીંથી ચાલ્યો જઈશ. આમાં હું રસ્તો ભૂલી ગયો છું. તમે કોણ છો? આટલા મોટા જંગલમાં એકલી શું કરી રહી છે? મને તો ખૂબ જ તરસ લાગી હતી અને આ બાજુ કંઈક અવાજ આવ્યો, તેથી અહીં હું આવી ગયો. રાજાના પ્રશ્નોના ઉત્તર આપતા તે છોકરી બોલી, હું અહીં જ પાસેના ગામમાં રહું છું. મારું તો અહીં રોજ આવવાનું થાય છે અને આ જ ઝરણામાં નાહું છું. આ ઝરણું અને નદી જંગલની વચ્ચે છે, એટલા માટે અહીં ક્યારેય કોઈ નથી આવતું. હું તો નિશ્ચિત થઈને નાહતી હતી. મને નહોતી ખબર કે તમે અહીં આવી જશો. તમે મારી તરફ પીઠ રાખીને પાણી પી લો. થોડી વાર ત્યાં જ રોકાઈ જાઓ, હું તમને રસ્તો બતાવી દઈશ. રાજા પાણી પીને થોડે દૂર વૃક્ષની છાયામાં તે છોકરી તરફ પીઠ કરીને તેની રાહ જોતા ઊભા રહી ગયા. એટલામાં તે છોકરી ઝડપથી નાહીને એક પહાડની પાછળ જઈને પોતાના કપડાં બદલવા લાગી. થોડી જ વારમાં રાજાની પાસે આવી ગઈ. રાજાની પાસે આવીને કહેવા લાગી કે તમારે વધારે પાણી પીવું હોય તો પી લો. રાજાએ કહ્યું કે નહીં, પાણી તો મેં પી લીધું છે. હવે તું તારો પરિચય આપ અને મારી મદદ કર. ત્યારે તેણે કહ્યું કે મેં મારા ઘરે લઈ જવા માટે કેટલાક ફળ તોડીને રાખ્યા છે. જો તમને ભૂખ લાગી હોય તો તમે તેને ખાઈ શકો છો. તમે ખાશો તે ફળોને? જો તમારે ખાવાની ઈચ્છા હોય તો હું તમને આપીશ. એવું કહીને રાજાનો જવાબ સાંભળ્યા વિના જ ટોપલીમાં રાખેલા ફળ કાઢીને પાણીમાં ધોઈને રાજાને આપવા લાગી. રાજા સતત તે છોકરીને જોતા હતા કે તે વારંવાર ફળ ખાવા માટે જીદ કરે છે. ત્યારે તે રાજાએ તે ફળ લઈ લીધા અને તે છોકરીને પૂછવા લાગ્યા કે શું તું નહીં ખા? પછી તે કહે છે કે તમે મહેમાન છો, તેથી તમે ખાવો. હવે રાજાએ તેને કહ્યું કે અત્યાર સુધી તે તારા વિશે કંઈ જ બતાવ્યું નહીં. હું તારા વિશે જાણવા ઈચ્છું છું. ત્યારે તે કહે છે કે મારું નામ સાવિત્રી છે. હું અહીં પાસેના ગામમાં જ રહું છું. મારા ગામનું નામ બગત છે. મારા પરિવારમાં ફક્ત મારી માં છે. મારી માં અને હું બંને વનમાંથી ફળ અને લાકડા લઈને જઈએ છીએ અને તેને વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. અને હા, એક બીજી વાત, મારા ઘરની બાજુમાં થોડી જમીન છે. અમે લોકો તેમાં થોડુંક અનાજ અને શાકભાજી ઉગાડીએ છીએ. તે શાકભાજીને અમે બજારમાં વેચી દઈએ છીએ, જેમાંથી અમારું ઘર ચાલે છે. મેં મારા વિશે તમને બધું જ બતાવી દીધું છે, પણ તમે તમારા વિશે હજી સુધી કંઈ જ બતાવ્યું નથી કે તમે કોણ છો. જ્યારે રાજાએ એક ક્ષણ માટે થોડું વિચાર્યું અને પછી બોલ્યા, જ્યારે હું બીજી વાર તને મળવા આવીશ ત્યારે તને બતાવીશ કે હું કોણ છું. તે રાજાએ એ પણ કહ્યું કે હું તને મળવા એટલા માટે આવીશ કે તને જોઈને તારી સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. ત્યારબાદ સાવિત્રી હસતા હસતા બોલી કે મેં તમને બતાવ્યું હતું કે હું દરરોજ અહીં આવું છું. સવારે લાકડીઓ લઈ જઈને માને આપી દઉં છું, પછી ફળ લઈને જાઉં છું. ત્યારબાદ જમીને ફળ અને શાકભાજી વેચવા બજારમાં જઈએ છીએ. હું દરરોજ આ સમયે અહીં મળીશ. જો તમારી ઈચ્છા હોય તો મારા ગામમાં પણ આવી શકો છો. તે છોકરીની આટલી વાત સાંભળીને તે રાજા ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાના રાજ્યમાં પહોંચી ગયા. પણ રાજા સાવિત્રી ઉપર મોહિત થઈ ગયા હતા. તે વિચારતા હતા. ત્યાં જ તેના મંત્રીએ કહ્યું કે હે રાજન, તમે શું વિચારો છો? ત્યારે રાજા તેને બધી વાત બતાવે છે. ત્યારે મંત્રી તેને કહે છે કે તમે તેની સાથે વિવાહ કરી લો અને કદાચ એવું પણ બને કે તેનાથી જ આપણા રાજ્યને એક ઉત્તરાધિકારી મળી જાય. મંત્રીની આ સલાહ સાંભળ્યા બાદ રાજા બીજા જ દિવસે પોતાના મંત્રીને સાથે લઈને સાવિત્રીને મળવા માટે નીકળી ગયા. જ્યારે તે ઝરણાની પાસે પહોંચ્યા તો તેણે સાવિત્રીને અવાજ કર્યો તો સાવિત્રી ઝરણાની પાસે ન હતી. જ્યારે રાજાની ઘણી બૂમો પાડવા છતાં સાવિત્રી બહાર ન આવી ત્યારે તે રોકાઈ ગયા અને તેની રાહ જોવા લાગ્યા. ઘણો સમય રાહ જોયા પછી પણ સાવિત્રી તેને ન દેખાઈ તો રાજાએ મંત્રીને બોલાવ્યા અને કહ્યું કે આજે સાવિત્રી દેખાતી નથી. એવું લાગે છે કે આજે સાવિત્રી આવી નથી અથવા આવીને પાછી જતી રહી હશે. પરંતુ તેણે કહ્યું કે સાવિત્રીએ તો કહ્યું હતું કે હું રોજ અહીં આવું છું, તો હજી સુધી તે આવી કેમ નહીં? ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ, તો આપણે તેના ગામમાં જઈએ. ત્યારે રાજા કહે છે કે હા, એ જ બરાબર લાગે છે. ત્યારે તે બંનેએ સાવિત્રીના ગામમાં જવાનું નક્કી કરી લીધું. બંને સાવિત્રીના ગામમાં પહોંચી ગયા. પછી સાવિત્રીનું નામ લઈને તેના ઘરનું સરનામું પૂછીને
તેના ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને રાજાએ જોયું કે ત્યાં સાવિત્રીના ઘરની આજુબાજુ કોઈ દેખાતું ન હતું. ફક્ત સાવિત્રી ચૂપચાપ બેઠી હતી. રાજાએ તેને બોલાવી. સાવિત્રી, તું શું કરી રહી છે? જુઓ, હું તને મળવા આવ્યો છું. મેં ઝરણાની પાસે તારી ઘણી રાહ જોઈ, પરંતુ તું ત્યાં ન મળી. સાવિત્રીની આંખો આંસુથી ભરેલી હતી. રાજાએ પૂછ્યું કે શું થયું? કેમ રોવે છે? તો ત્યાં બે અજાણ્યા લોકોને ઘોડા ઉપર સવાર જોઈને ત્યાં પાસે બેઠેલી વ્યક્તિએ કહ્યું કે તેની એક માં હતી, તે પણ મરી ગઈ, કારણ કે તેને સાપે ડંખ માર્યો હતો. હવે તે બિચારી એકલી થઈ ગઈ છે. હવે તમે જ બતાવો, તે રોવે નહીં તો શું કરે? પરંતુ તમે લોકો કોણ છો? ત્યારે મંત્રીએ રાજાનો પરિચય આપ્યો અને મંત્રીની વાત સાંભળીને પૂરા ગામમાં વાતો થવા લાગી. બધાએ રાજાનું સ્વાગત કર્યું. રાજાએ ગામના મુખિયાને કહ્યું કે હું સાવિત્રી સાથે વિવાહ કરવા ઈચ્છું છું. શું તમારે લોકોને કોઈ વાંધો છે? ત્યારે ગામના મુખિયાએ કહ્યું કે નહીં, અમને કોઈ વાંધો નથી. અમારી બેટી રાજરાણી બનશે તો અમારું ભાગ્ય જ ખુલી જશે. આ ગામ આજથી તમારું સસરું ગણાશે. જેનાથી વધારે અમારે શું જોઈએ? ગામના લોકોએ ઝડપથી બધી તૈયારી કરી. રાજા અને સાવિત્રીના વિવાહ કરાવી દીધા. તે રાજાએ સાવિત્રીનું નવું નામ રાખ્યું રાજલક્ષ્મી. નવી રાણી રાજલક્ષ્મીને લઈને પોતાની રાજધાની પાછું જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે ગામના લોકોએ ખૂબ જ ધૂમધામથી ગામની દીકરી રાજલક્ષ્મીને વિદાય આપી. આખું ગામ ખૂબ જ ખુશ હતું. રાજા રાજલક્ષ્મીની સાથે પોતાના સાસરેથી પોતાના રાજ્યની તરફ નીકળી ગયા. રાજાની નવી રાણીને જોઈને તે રાજાની બાકીની 6 રાણીઓ ઈર્ષા કરવા લાગી. તે રાણીઓએ મનથી દુઃખી હોવા છતાં પોતાને ખુશ દેખાડવા રાજા અને રાજલક્ષ્મીનું સ્વાગત કર્યું. હવે રાજાનો વધારે સમય રાજલક્ષ્મીની સાથે જ પસાર થતો હતો. રાજલક્ષ્મી માસૂમ અને ભોળી હતી. તે પોતાની સોતનના મનમાં છુપાયેલી ઈર્ષાને, પોતાના પ્રત્યેની ઈર્ષાને ઓળખી ન શકી. રાજલક્ષ્મી પોતાના ભોળા સ્વભાવના કારણે એ નહોતી જાણતી કે બાકીની રાણીઓ તેને કેટલી નફરત કરે છે. રાજલક્ષ્મી સાથે રાજાના વિવાહને ઘણો સમય વીતી ગયો હતો, છતાં તેને કોઈ સંતાન ન થઈ. એક વખત એક સંન્યાસી મહારાજ તે રાજાના રાજ્યમાંથી પસાર થતા હતા. તે સંન્યાસી તે વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા. જ્યારે મંત્રીને તે સંન્યાસી વિશે ખબર પડી તો તે રાજાની પાસે આવ્યા અને બોલ્યા, મહારાજ, એક સંન્યાસી આપણા રાજ્યમાં આવ્યા છે. તે સંન્યાસી ખૂબ જ મહાન મહાત્મા છે. તેને રાજ દરબારમાં બોલાવીને આપણી ચિંતાનું કારણ પૂછીએ. રાજાએ મંત્રીની વાત માની લીધી. હવે તેણે તે સંન્યાસી મહારાજને આદરની સાથે મહેલમાં બોલાવ્યા. જ્યારે તે મહાત્મા રાજાના દરબારમાં પહોંચ્યા તો રાજાએ તેનો ખૂબ જ અતિથિ સત્કાર કર્યો અને પોતાની ચિંતા બતાવી. રાજાએ પોતાની બધી રાણીઓને રાજ દરબારમાં બોલાવી લીધી. મહાત્માએ તે સમયે કંઈ જ ન કહ્યું અને થોડા દિવસ મહેલમાં રોકાવાની આજ્ઞા માંગી, જેને રાજાએ ખુશી ખુશી સ્વીકાર કરી લીધું. પોતાના સેવકને આજ્ઞા કરી કે મહાત્માના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રાજાએ પોતાની બધી રાણીઓને કહ્યું કે મહારાજનો ખૂબ જ અતિથિ સત્કાર કરવામાં આવે. 6 રાણીઓએ મહાત્માના તૂટેલા ફૂટેલા વસ્ત્રો જોયા તો તેને અરુચિ થવા લાગી. તેને સારું ન લાગ્યું. તે બધી રાણીઓને મહાત્માના ફાટેલા કપડા તરફ જોવાનું ગમતું ન હતું. મહારાજ જ્યારે મહાત્માનું કોઈ પણ કામ કરવાનું કહેતા તો તે 6 રાણીઓ કોઈને કોઈ બહાનું કાઢીને ના પાડી દેતી હતી. એમાં સૌથી નાની રાણી રાજલક્ષ્મી તે મહાત્માનું પૂરેપૂરું અતિથિ સત્કાર કરતી હતી. કદાચ તે જંગલમાં મોટી થઈ હોવાથી તેને તે વાતની કોઈ ઘમંડ ન હતું કે તે આ રાજ્યની રાણી છે. તેણે પોતાનું પૂરું મન લગાવીને મહાત્માની સેવા કરી. થોડા દિવસો પછી મહાત્મા જવા માટે તૈયાર થયા. જતા પહેલા બધાને આશીર્વાદ આપ્યા. એટલે સૌથી નાની રાણી રાજલક્ષ્મીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે બેટી, તે મારી ખૂબ જ સેવા કરી છે, મારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. ખૂબ જ ઝડપથી તને સુંદર સંતાનની પ્રાપ્તિ થશે. આ મહેલમાં બાળકોનો અવાજ સંભળાશે. આ સાંભળીને રાજા અને રાણી રાજલક્ષ્મી ખૂબ જ ખુશ થયા. તેને આવા આશીર્વાદ આપીને મહાત્મા ચાલ્યા ગયા. ખરેખર થોડા જ દિવસો પછી નાની રાણીને સારા દિવસો જતા હતા. થોડા જ સમયમાં રાજલક્ષ્મીએ રાજાને સારા સમાચાર આપ્યા કે તે પિતા બનવાના છે. આ વાત સાંભળીને રાજાને ખૂબ જ ખુશી થઈ. હવે રાજા રાજલક્ષ્મીનું ખૂબ જ વધારે ધ્યાન રાખવા લાગ્યા હતા. તેણે રાજલક્ષ્મીને કોઈ તકલીફ ન થાય તે વિચારીને રાજમહેલમાં બધી દાસીઓને રાજલક્ષ્મીની ઈચ્છા પૂરી કરવાનો આદેશ આપ્યો. તેણે કુલગુરુને પણ તે આદેશ આપ્યો કે તે દરરોજ રાણીને ધાર્મિક અને પ્રેરક કહાની સંભળાવે. રાણીને સારા દિવસો છે તે સમાચાર રાજ્યમાં ફેલાયા. આખા રાજ્યમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. તે રાજ્યમાં બધા લોકો ખુશી મનાવવા લાગ્યા. ચારે બાજુ એકબીજાને આશીર્વાદ આપવા લાગ્યા. બધા લોકો ખુશ હતા કે રાજ્યને ઉત્તરાધિકારી મળવાનો છે.
પરંતુ 6 રાણીઓના મનમાં ઈર્ષાનો ભાવ હતો. આ 6 રાણીઓ અંદરો-અંદર વિચાર કરવા લાગી કે હવે શું થશે. એ બધી વિચારતી હતી કે નાની રાણી પહેલાથી જ રાજાને વધારે ગમે છે. જો તેને બાળક થશે તો તેનું આનાથી પણ વધારે ધ્યાન રાખવામાં આવશે. હમણાં જ આવેલી રાણી પટરાણી બની જશે. ત્યારબાદ આપણા બધાનું કોઈ મહત્વ નહીં રહે. એ આપણને દાસીની જેમ સમજશે. આમ 6 રાણીઓએ નક્કી કરીને રાજલક્ષ્મીને હેરાન કરવાનું નક્કી કર્યું. પરંતુ તેનો કોઈ પણ પ્રયત્ન સફળ ન થયો. ક્યારેક કુલગુરુના લોકો રસ્તામાં આવી જતા હતા, ક્યારેક રાજાની પ્રજા, ક્યારેક દાસીઓ, તો ક્યારેક સ્વયં રાજા તેના રસ્તાનો અવરોધ બનતા હતા. આમ સમય પસાર થતો હતો. રાણીનો ગર્ભાવસ્થાનો સમય પણ પૂરો થવાની તૈયારી હતી. ત્યારે અચાનક રાજ્યની સીમા ઉપર દુશ્મનોએ આક્રમણ કરી દીધું. ત્યાં રાજાએ સેનાપતિને મોકલી દીધા, છતાં તે પોતાના કામમાં અસફળ રહ્યા. ત્યારે રાજ્યની સીમા ઉપર રાજાએ સ્વયં જવાનું થયું. રાજાએ પોતાની સૌથી મોટી રાણીને રાજલક્ષ્મીનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી. પછી રાજા મહેલમાંથી નીકળી ગયા. રાજાના જવાથી બધી રાણીઓને પોતાનો મોકો મળી ગયો. બધી રાણીઓ રાજલક્ષ્મી સાથે મીઠી મીઠી વાતો કરીને તેના બાળક માટે જરૂરી બાબતો બતાવીને ચાલી જતી હતી. રાજલક્ષ્મી સમજી શકતી ન હતી કે રાજગુરુ અને બધી રાણીઓની વાતો અલગ અલગ કેમ છે. ખરેખર સાચું કોણ છે? બંનેની વાત એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. ત્યારે તે પોતાના મનમાં વિચારે છે, કુલગુરુ તો પુરુષ છે અને રાણીઓ તો મહિલા છે. મહિલાઓની વાતો પુરુષ ક્યાં સમજી શકે છે? એટલા માટે તે આંખો બંધ કરીને મોટી રાણીઓની વાતો માનતી ગઈ. એક દિવસ રાણીને પીડા શરૂ થઈ ગઈ. ત્યારે રાણી રાજલક્ષ્મીએ મોટી રાણીને કહ્યું કે બહેન, મને ખૂબ જ પીડા થાય છે, મને કોઈ ઉપાય બતાવો. ત્યારે મોટી રાણીના મનમાં ખૂબ જ ઈર્ષા થતી હતી. તે વિચારતી હતી કે અત્યારથી જ તેનું આટલું બધું ધ્યાન રાખવામાં આવે છે. જો બાળકનો જન્મ થશે તો કેટલું વધારે ધ્યાન રાખવામાં આવશે. તે વિચારીને મોટી રાણીને ગુસ્સો આવતો હતો. નાની રાણીને આ મદદ માંગતા જોઈને તેના મનમાં ઘણા ષડયંત્રો પેદા થયા. તેણે ખૂબ જ મીઠા શબ્દમાં નાની રાણીને કહ્યું કે બહેન, તું ચિંતા ન કર, હું કંઈક કરું છું. હું સુયાણીને બોલાવું. ત્યાં સુધી તું એવું કર કે સામે કોઠી છે, તેમાં તારું માથું નાખીને ઊભી રહી જા. તેનાથી તને આરામ મળશે અને ડિલિવરી આરામથી થઈ જશે. ત્યાં સુધીમાં સુયાણી પણ આવી જશે. રાજલક્ષ્મીને આવું કહીને રાણી ત્યાંથી ચાલી ગઈ. ત્યારે રાણીઓએ પોતાની દાસીઓને કહ્યું કે રાજમહેલની સુયાણીને બોલાવી લાવો. જ્યારે સુયાણી આવી તો તેને 6 રાણીઓએ ધન આપીને ઘણું સમજાવીને પોતાના પક્ષમાં લઈ લીધી. ત્યાં રાજલક્ષ્મી રાહ જોતી હતી. હવે તે શું કરે? જરૂર આમ જ થતું હશે. ઘડામાં પોતાનું માથું નાખતી હતી તો તેમાં માથું જતું ન હતું. હવે તે જમીન પર બેસી ગઈ અને દર્દના કારણે બૂમો પાડવા લાગી, પરંતુ તેને જોવાવાળા કોઈ ત્યાં ન હતું. બધી રાણીઓએ સુયાણીને કહ્યું કે તમે નાની રાણીના દરવાજા ઉપર જઈને ઊભા રહેજો, જેથી ત્યાં કોઈ બીજું જઈ ન શકે. સુયાણી દરવાજા ઉપર જ રહી ગઈ. નાની રાણી પીડાથી રોતી હતી. ભગવાનની કૃપાથી નાની રાણીએ એક એક કરીને 7 બાળકોને જન્મ આપ્યો. રાણી રાજલક્ષ્મી એ 6 દીકરા અને 1 દીકરીને જન્મ આપ્યો. તેનાથી રાણી રાજલક્ષ્મીને ખૂબ જ તકલીફ થતી હતી. તેનાથી રાણી રાજલક્ષ્મી બેભાન થઈ ગઈ. એવું જોઈને સુયાણીએ પોતાની મોટી રાણીને બોલાવી અને બધા બાળકોને તેને દેખાડ્યા. મોટી રાણીની સાથે બાકીની બધી રાણીઓ ત્યાં આવી ગઈ હતી. બધી રાણીઓએ એ જોઈને હેરાન થઈ ગઈ કે નાની રાણીએ એકી સાથે 7 બાળકોને જન્મ આપ્યો છે. બધા બાળકો બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત છે. ત્યારે મોટી રાણીએ સુયાણીને કહ્યું, તું ઝડપથી જા અને ઈંટના ટુકડા અથવા પથ્થર લઈને આવ. હવે સુયાણી ઈંટના ટુકડા લઈને આવી ગઈ. પછી મોટી રાણીએ સુયાણીને કહ્યું કે તું આ બધા બાળકોને જંગલમાં લઈ જઈને મારીને જમીનમાં દાટી દેજે. અમે તને સોના ચાંદી અને સિક્કા આપવાનું કહ્યું હતું, તે ઝડપથી તને મળી જશે. સુયાણી ખુશ થઈ ગઈ. બધા બાળકોને લઈને ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ બધી રાણીઓએ બાળકોના બધા નિશાન દૂર કરી નાખ્યા. બાળકોની જગ્યાએ ત્યાં ઈંટ અને પથ્થરના ટુકડા ત્યાં રાખી દીધા. સાથે તે ઘડાને તોડીને તેના ટુકડા પણ ત્યાં રાખી દીધા. ત્યારબાદ બધી રાણીઓ પોતાના ઓરડામાં ચાલી ગઈ. થોડા સમય પછી સુયાણી ત્યાં પાછી આવી. ત્યારે મોટી રાણીએ પૂછ્યું કે શું થયું? શું તે બાળકોને મારીને જમીનમાં દાટી દીધા છે? ત્યારે સુયાણીએ કહ્યું કે હા, મેં તેને મારીને દાટી દીધા છે. પછી બધી રાણીઓ ખુશ થઈ ગઈ અને સુયાણીને સોના ચાંદીના સિક્કા આપીને ત્યાંથી પોતાના ઘરે મોકલી દીધી. પછી બધું કામ પૂરું કરીને રાજલક્ષ્મીની પાસે આવીને બધી રાણીઓ બેસી ગઈ. તેના ઉપર પાણી છાંટીને નાની રાણીને હોશમાં લાવી. રાજલક્ષ્મી હોશમાં આવી. ત્યારબાદ ખૂબ જ કમજોર લાગતી હતી. તેણે બધી રાણીઓને પૂછ્યું કે મારા બાળકો ક્યાં છે? મને દીકરો આવ્યો છે કે દીકરી? ત્યારે તે રાણીઓએ પથ્થરની તરફ ઈશારો કરતા કહ્યું કે આ જો, તે આ પથ્થરોને જન્મ આપ્યો છે. નાની રાણી આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ કે
કે આવું કેવી રીતે હોઈ શકે કે મેં પથ્થરને જન્મ આપ્યો છે? નાની રાણી પાસે ઈંટ અને પથ્થર પડ્યા હતા. તેણે રોતા રોતા કહ્યું કે ઈંટ અને પથ્થર આવું કેમ હોઈ શકે? ના, આવું ના હોઈ શકે. બાળક તો જરૂર થયું હશે. પછી બધી રાણીઓએ કહ્યું કે શું અમે તેને સંતાડી દીધા છે? આ જ છે જે તે જન્મ આપ્યો છે. ત્યારે રાણીઓએ પથ્થરના ટુકડાને એક થેલીમાં ભરી દીધા. હવે તેને રાજાના આવવાની પ્રતીક્ષા હતી. નાની રાણી ખૂબ જ આશ્ચર્યચકિત અને પરેશાન હતી. તે સમજી ન શકી કે આવું કેમ થઈ શકે કે મેં પથ્થરને જન્મ આપ્યો છે. થોડા સમય પછી રાજા પણ યુદ્ધ જીતીને પોતાના નગરમાં પાછા આવ્યા. તેના સ્વાગતમાં ભવ્ય તૈયારી કરવામાં આવી, પરંતુ લોકોના ચહેરા પર તે ઉમંગને ખુશી ન જોઈ જે તેણે કલ્પના કરી હતી. રાજા રાજભવનમાં આવ્યા તો પટરાણીઓ સહિત બધી રાણીઓએ તેનું સ્વાગત કર્યું. નાની રાણી રાજલક્ષ્મીનો ચહેરો ઉદાસ હતો, પરંતુ બીજી રાણીઓ ખૂબ જ ખુશ દેખાતી હતી. રાજમહેલમાં આવો માહોલ જોઈને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. નાની રાણીનું ઉદાસ મોઢું જોઈને તેણે પૂછ્યું, રાણી રાજલક્ષ્મી, શું વાત છે? તું દુઃખી દેખાય છે? નાની રાણીના કંઈક કહેવા પહેલા જ મોટી રાણીએ જવાબ આપ્યો કે મહારાજ, તે દુઃખી જ રહે ને, તેનો ભેદ ખુલી ગયો છે. રાણીની વાત સાંભળીને રાજાને કંઈ જ સમજાયું નહીં અને મોટી રાણીને પૂછ્યું, તમારો કહેવાનો મતલબ શું છે? પરંતુ રાજલક્ષ્મીની ડિલિવરી થઈ કે નહીં? ત્યારે મોટી રાણીએ ખોટો દુખાવાનો દેખાવ કરીને કહ્યું કે મહારાજ, તમે તો ચાલ્યા ગયા હતા, પરંતુ અમને તો ખૂબ જ મોટા દગામાં રાખવામાં આવ્યા કે આ રાજલક્ષ્મીએ ઈંટ પથ્થરને જન્મ આપ્યો છે. તે ઈંટ પથ્થર તેના જ ઓરડામાં રાખવામાં આવ્યા છે. તમે જઈને સ્વયં જોઈ લો. રાજાને રાજલક્ષ્મીના ઓરડામાં લઈ ગયા અને તેને ઈંટ પથ્થરના ટુકડા બતાવવામાં આવ્યા. રાજા ઈંટ પથ્થરને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેણે કહ્યું કે આવું કેવી રીતે હોઈ શકે? માનવ ગર્ભમાંથી ઈંટ પથ્થર કેવી રીતે પેદા થઈ શકે? મોટી રાણીએ કહ્યું કે મહારાજ, અમે પણ એમ જ કહીએ છીએ કે તેણે અમારી સાથે ગર્ભવતી હોવાનું નાટક કર્યું છે. અમે પણ આશા રાખીને બેઠા હતા કે અમને રાજ્યનો વારિસ મળશે, એની સાથે જ અમને પણ માતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે, પરંતુ તેવું કંઈ જ ન થયું. મોટી રાણીનું આવું કહેવાથી રાજાને તેની વાત સાચી લાગી. રાજાને લાગ્યું કે રાજલક્ષ્મીએ બધાને છેતર્યા છે. રાજાએ ગુસ્સો કર્યો અને રાજલક્ષ્મી તરફ જોઈને પૂછ્યું કે રાણી, તમે મને આટલો બધો દગો આપ્યો? મારી સાથે કપટ કરવાની તમારી હિંમત કેમ થઈ? જો તું આવું ન કરતી તો અમે વિધિના વિધાન માનીને સંતોષ કરી લેત કે અમારા ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં, પરંતુ તે તો અમારા જીવનની સૌથી મોટી આશા દેખાડીને અમારી આશા ઉપર પાણી ફેરવી દીધું. હું તો તારા માસૂમ ચહેરા ઉપર મોહિત થઈને મારી રાણી બનાવીને લઈ આવ્યો હતો. અમે તને આટલો પ્રેમ અને સન્માન આપ્યું, પરંતુ તું આ સન્માનને યોગ્ય નથી. તે અમને દગો આપતા પહેલા અમારા વિશે એક વાર પણ ન વિચાર્યું? અમને આવી ઉમ્મીદ બિલકુલ ન હતી. અમે તારા ઉપર કેટલો ભરોસો કર્યો હતો. તે અમારા સાથે આટલો મોટો દગો કર્યો. તે અમને આટલી મોટી ઉમ્મીદ દેખાડી. જો આવી ઉમ્મીદ ન દેખાડી હોત તો પણ કોઈ મોટી વાત ન હતી. તેનાથી અમને કોઈ તકલીફ ન હતી, પરંતુ તે કપટ અમારી સાથે કર્યું છે, તેનો દંડ તો અમે અવશ્ય આપશું. આજથી તું અમારી રાણી નહીં, પરંતુ મહેલની નોકરાણી રહીશ. જા, મારી સામેથી અત્યારે જ ચાલી જા, નહીતર ગુસ્સામાં ન જાણે હું શું કરી નાખીશ. રાજાના આવા શબ્દ સાંભળી નાની રાણી ખૂબ જ દુઃખી થઈ ગઈ, પરંતુ તે કંઈ જ કરી શકે તેમ ન હતી. તે ત્યાંથી ચાલી ગઈ અને ખૂણામાં બેસીને રોવા લાગી. આ ઘટના બાદ તે રાજ્યમાં નાની રાણીનું જીવન ખૂબ જ કઠિન થઈ ગયું. બધી રાણીઓ રાજલક્ષ્મીની સાથે ખરાબ વ્યવહાર કરવા લાગી. મહેલની નોકરાણીઓથી પણ વધારે તેની પાસે કામ કરાવવામાં આવતું હતું અને તેને મહેલની સફાઈના કામમાં લગાડી દેવામાં આવી. રાજલક્ષ્મી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેના કારણે તેના દિવસો દુઃખમાં પસાર થવા લાગ્યા. રાણીઓનો અત્યાચાર દિવસો દિવસ વધવા લાગ્યો, પરંતુ તે બધું સહન કરવા સિવાય કંઈ જ કરી શકે તેમ ન હતી. તેની પાસે એવું કોઈ સબૂત ન હતું કે તે પોતાની ગર્ભાવસ્થાને સાબિત કરી શકે. તે જાણતી હતી કે તે સાચે જ ગર્ભવતી હતી. તેને આશ્ચર્ય થતું હતું કે તેના બાળકોનું શું થયું. ઘણીવાર તેના મનમાં ઈચ્છા થતી હતી કે રાજમહેલ છોડીને પોતાના ગામમાં ચાલી જાય અને પોતાની જૂની દિનચર્યાની શરૂઆત કરે. હવે તેને પોતાના ગામની ખૂબ જ યાદ આવતી હતી, પરંતુ તે એ વિચારીને પોતાનો વિચાર બદલી નાખતી હતી કે રાણી બન્યા બાદ તેના ગામના લોકો કેટલા ખુશ હતા. હવે જઈને ક્યાં મોઢે મારા દુર્ભાગ્યની કથા તેને બતાવું. આમ સમય પસાર થતો હતો. એક દિવસ રાજા દરબારમાં બેઠા હતા અને રાજ્ય કાર્યમાં વ્યસ્ત હતા. ત્યારે એક સિપાઈ એ રાજાને કહે છે કે એક ગામના પ્રધાન તમને મળવા ઈચ્છે છે. રાજાએ કહ્યું કે તેને બોલાવો. પછી રાજાએ કહ્યું કે આવો પ્રધાનજી, આજે શું સમસ્યા લઈને આવ્યા છો? પ્રધાને કહ્યું કે મહારાજ, તમારા શાસનમાં કોઈને સમસ્યા નથી. તમારા રાજ્યમાં અને અમારા ગામમાં બધા ખુશ છે.
આજે હું તમારી પાસે એક આશ્ચર્યજનક અને ચમત્કારિક ઘટના વિશે બતાવવા આવ્યો છું. તેને જાણીને અમારા બધા ગામના લોકોની જેમ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મહારાજ, મને થયું કે તમને તેના વિશે ખબર હોવી જોઈએ, એટલા માટે હું અહીં આવ્યો છું. ત્યારે તે રાજા કહેવા લાગ્યા કે પ્રધાનજી, એવી કઈ ચમત્કારિક ઘટના બની, મને બતાવો. ત્યારે તે પ્રધાન કહેવા લાગ્યા કે મહારાજ, અમારું ગામ જંગલની બાજુમાં છે. ત્યાં ઘણા છોડ છે. છેલ્લા ઘણા સમયથી અમે ત્યાં એક ચંપાનું ફૂલ અને ઘાસના છોડને જોઈ રહ્યા છીએ. તે છોડ આપોઆપ થયા છે. તેને કોઈએ પણ નથી વાવ્યા. શરૂઆતમાં તો અમારામાંથી કોઈએ તેમાં વિશેષ ધ્યાન નથી આપ્યું, પરંતુ હવે અમે તેના વિશે જાણવા ઈચ્છીએ છીએ. તે ઊંચા ઘાસની વચ્ચે છુપાયેલો ચંપાનો છોડ એવું લાગે છે કે આજુબાજુમાં ઘાસના છોડથી તેનું રક્ષણ કરવામાં આવે છે. તેને જોઈને એવું લાગે છે કે આજુબાજુના ઘાસના છોડ તે ચંપાના છોડના રક્ષણ માટે જ લાગેલા છે. પરંતુ મહારાજ, એ સત્ય વાત પણ છે કે તે છોડને ગામના કોઈ માણસોએ લગાવ્યા નથી. તે બધા છોડ એકી સાથે આપોઆપ થયા છે. મહારાજ, તેનાથી પણ વધારે આશ્ચર્યની વાત છે કે તે ચંપાનું વૃક્ષ ફૂલોથી ભરેલું છે, પરંતુ આજ સુધી તેના ફૂલને કોઈ સ્પર્શ પણ નથી કરી શકતું. જો કોઈ સ્પર્શ પણ કરવા ઈચ્છે તો તે આકાશ જેટલું ઊંચું થઈ જાય. અમને તો કંઈ જ સમજાતું નથી. મહારાજ, આટલું જ નહીં, તેમાં માનવના બોલવાનો અવાજ પણ આવે છે. ચંપા અને ઘાસ એકબીજા સાથે મનુષ્યના અવાજમાં વાતો કરે છે. હવે તે ગ્રામ પ્રધાનની બધી વાતો સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાની સાથે સાથે બધા દરબારીઓ પણ વિચારવા લાગ્યા. રાજાએ કહ્યું કે આવું કેમ થઈ શકે? રાજાએ કહ્યું કે તે છોડ વાતો કરતા શું બોલે છે? ત્યારે પ્રધાન બોલ્યા કે મહારાજ, જ્યારે કોઈ પણ વ્યક્તિ ફૂલોને લેવા ચંપાના છોડ તરફ હાથ લંબાવે તો અવાજ આવે છે કે ઘાસભાઈ, આ ગામના લોકો ફૂલો લેવા આવ્યા છે, તેને ફૂલ આપવા કે નહીં? ત્યારબાદ ઘાસના છોડમાંથી અવાજ આવે છે કે ના બહેન, ઊંચી થઈ જા આકાશમાં. ત્યારબાદ ચંપાની ડાળી એટલી ઊંચી થઈ જાય છે કે કોઈ પણ મનુષ્ય તેના સુધી પહોંચી જ ન શકે. લાંબી લાકડીથી પણ ચંપાના ફૂલોને પહોંચી ન શકાય. પરંતુ દરરોજ સવારે ચંપાના ફૂલો જમીન ઉપર પડેલા મળે છે, જે ખૂબ જ સુગંધિત હોય છે. પ્રધાન કહે છે કે આશ્ચર્યની વાત તો એ છે કે બધા ગામના લોકોએ ફૂલો લેવાની ઘણી કોશિશ કરી, પરંતુ આજ સુધી એક પણ ફૂલ પોતાના હાથથી નથી લાવી શક્યા. એટલું જ નહીં, બીજા ગામના લોકોએ પણ ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ કોઈ પણ વ્યક્તિ એક પણ ફૂલને તોડી શક્યા નહીં. બધા અસફળ રહ્યા. હવે બધા એ ચંપાના છોડને આકાશ ચંપાનો છોડ એ નામ આપી દીધું છે. રાજાએ પ્રધાનની એ બધી વાત સાંભળ્યા પછી મંત્રીને આદેશ આપ્યો કે મંત્રીજી, તમે જઈને જોઈ આવો તે કેવા પ્રકારના છોડ છે અને તેના વિશે મને પૂરી માહિતી આપો. મંત્રીએ કહ્યું કે હું જાતે જઈને જોઈ આવું. મંત્રીજી તરત જ પ્રધાનને લઈને દરબારની બહાર નીકળી ગયા. રાજા અને બધા દરબારી આશ્ચર્યમાં પડી ગયા. આ બધું જોઈ સમજી રહ્યા ન હતા કે આ બધું છે શું. મંત્રીની ગયા પછી રાજા પણ પોતાના રાજ્ય કાર્યમાં વ્યસ્ત બની ગયા. મંત્રીજી પ્રધાનની સાથે તે છોડ પાસે પહોંચ્યા તો ત્યાં ગામના લોકો પણ ત્યાં આવી ગયા હતા. સવારનો સમય હતો. મંત્રીજી, પ્રધાનજી બધા તે ચંપાના છોડ પાસે પહોંચી ગયા. ત્યાં પહોંચીને ચંપાના ફૂલની સુગંધ તેના નાક સુધી પહોંચી ગઈ. તેનાથી તે મોહિત થઈ ગયા. મંત્રીએ ત્યાં જઈને જોયું કે પ્રધાનજીએ બતાવ્યા પ્રમાણે છોડ હતા. ચંપાનો છોડ બિલકુલ વચ્ચે હતો. ઘાસના છોડ તેની સુરક્ષા કરી રહ્યા હતા. ચંપાની ડાળી સામાન્ય ઊંચાઈ ઉપર હતી, જેને મંત્રીજી આરામથી પોતાના હાથથી પકડી શકતા હતા અને ફૂલ પણ તોડી શકતા હતા. છોડની આજુબાજુમાં ફૂલ પડેલા હતા. મંત્રીજી ફૂલોની સુગંધથી મોહિત થઈને ચંપાના છોડ તરફ ગયા અને ફૂલ લેવા પોતાનો હાથ લાંબો કર્યો. ત્યાં હાજર બધા લોકોએ ચંપાના છોડમાંથી નીકળતો માનવ અવાજ સાંભળ્યો, જેને સાંભળીને મંત્રીના હાથ ત્યાં ને ત્યાં જ રોકાઈ ગયા. તે આશ્ચર્યચકિત થઈ ગયા. એ જોઈ રહ્યા હતા કે તે અવાજ ચંપાના છોડમાંથી આવ્યો હતો કે હે ઘાસભાઈ, હા બહેન ચંપા, આ અવાજ ઘાસમાંથી આવી હતી. ત્યારબાદ ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, અમારા મંત્રીજી ફૂલ તોડવા આવ્યા છે, શું હું તૂટું કે નહીં? તે અવાજ બધાને સંભળાયો હતો. બધા આશ્ચર્ય સાથે તે ઘાસના છોડને જોતા હતા. ત્યારે ઘાસના છોડમાંથી એકી સાથે અવાજ આવ્યો કે જે સ્પષ્ટ સંભળાતો હતો. એવું લાગતું હતું કે 5-6 લોકો એકી સાથે બોલતા હતા. એ અવાજને સાંભળીને મંત્રીજી આશ્ચર્યચકિત થઈ ગયા. એવું લાગતું હતું કે તેના હાથની સાથે તેનું મન પણ શૂન્ય બની ગયું હતું અને તે બધા ઘાસને કહેતા હતા, ના બહેન, ઊંચી થઈ જા આકાશમાં. આ તે જ મંત્રી છે જેની જવાબદારી માને સંભાળવાની હતી, પણ તેણે પૂરી ન કરી.
તેથી તેની સામે નમવું નહીં, એક પણ ફૂલનો સ્પર્શ તેને ન કરવા દેવો. એટલા માટે બહેન ચંપા ઊંચી થઈ જાય આકાશમાં. પછી અચાનક ચંપાની બધી ડાળીઓ એકી સાથે ઊંચી થઈ ગઈ કે મંત્રીજી તેના એક પણ ફૂલને તોડી શક્યા ન હતા. મંત્રીએ ચંપાનું ફૂલ તોડવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ ખૂબ જ કોશિશ કરવા છતાં તે એક પણ ફૂલ તોડી શક્યા નહીં. એ ઘાસના છોડમાંથી હવે એ અવાજ આવ્યો કે તે મંત્રીને કહેતા હતા કે જાઓ મંત્રી, તમે તમારા રાજકાર્યનું સંચાલન કરો. તમે કોઈ મનુષ્યની જવાબદારી લેવા યોગ્ય નથી. મંત્રીજી, તમે તમારી જવાબદારી પૂરી રીતે નિભાવી ન શક્યા. તમે એક વખત પણ એ જોવાની કોશિશ ન કરી કે તમારી માતા રાણી રાજલક્ષ્મી ગર્ભાવસ્થામાં અંતિમ સમયે કેવી છે, તેની ડિલિવરી કેવી રીતે થઈ. આવા કઠિન સમયમાં તેને કોઈ સમસ્યા તો થઈ નથી ને? એટલા માટે તમે અહીંથી જાઓ. તમારી દ્રષ્ટિમાં તમે અપરાધ કર્યો છે. તમે અમારી સામેથી ચાલ્યા જાઓ. એ ઘાસની વાતોને સાંભળીને મંત્રીજી આશ્ચર્યમાં પડી ગયા કે આ છોડ મનુષ્યના અવાજમાં વાતો કરી રહ્યો છે. અને બીજી બાજુ એ વિચારીને આશ્ચર્યમાં હતા કે તે રાણી રાજલક્ષ્મીને દિવસમાં એક જ વખત જોઈને આવી જતા હતા. એ વાત તો સાચી જ હતી, પરંતુ તેને એ ન સમજાયું કે આ વાત આ છોડને કેવી રીતે ખબર પડી. તેને પશ્ચાતાપ થયો, કારણ કે અંતિમ સમયમાં રાણીની દેખભાળ પોતાની હાજરીમાં કરવાની હતી. હવે તેને ખબર પડી કે પોતાની જવાબદારી સાચી રીતે નિભાવી ન હતી, પરંતુ તે વાત આ છોડને કેવી રીતે ખબર પડી. ત્યારે તેણે છોડને પૂછ્યું કે તમે જ અમને બતાવો કે અમારાથી શું ભૂલ થઈ છે. અમારાથી થયેલી ભૂલનું પ્રાયશ્ચિત શું છે, તેનાથી અમારી ભૂલ સુધારી શકાય. પરંતુ ત્યારબાદ તે છોડમાંથી કોઈ અવાજ જ ન આવ્યો. મંત્રીજી છોડ સાથે વાતો કરવાનો વારંવાર પ્રયત્ન કરતા હતા. તેણે છોડને ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેને છોડ તરફથી કોઈ જવાબ ન મળ્યો. ન તો છોડમાંથી કોઈ અવાજ આવતો હતો, પરંતુ ચંપાની ડાળી હજી સુધી ઊંચી જ હતી. એટલા માટે મંત્રીજી ખૂબ જ ચિંતામાં હતા. મંત્રીજીને પોતાના પ્રશ્નના જવાબ નહોતા મળ્યા. મંત્રીજી નિરાશ થઈને ત્યાંથી પાછા જવા લાગ્યા. ત્યાંથી જતા પહેલા તેણે ગામના લોકોને કહ્યું કે હું આ વાત મહારાજને અવશ્ય કરીશ. મને પૂરો વિશ્વાસ છે કે મારી વાત સાંભળીને મહારાજ આ વાતની જાણ મેળવવા અહીં જરૂર આવશે. ત્યાંથી મંત્રીજી પોતાની રાજધાની પાછા આવી ગયા. રાજમહેલમાં પાછા આવ્યા બાદ મહારાજને બધી વાત સંભળાવી અને કહ્યું કે મહારાજ, મને લાગે છે કે રાજમહેલમાં કંઈક ષડયંત્ર જરૂર થયું છે. મને પસ્તાવો થાય છે કે મેં રાણી રાજલક્ષ્મીની સંભાળ પૂરી રીતે ન કરી, અને આજે મને એ છોડની વાત સાંભળીને એવું લાગે છે કે કંઈક એવું થયું છે કે આપણે નથી જાણતા. કંઈક તો ઘણું મોટું થયું છે જેની આપણને નથી ખબર, પરંતુ તે છોડને તેની વિશે બધી જ ખબર છે. મેં તે છોડ પાસેથી બધું જાણવાની કોશિશ કરી, પણ તેને મને કંઈ જ બતાવ્યું નહીં. મહારાજ, મારી તમને વિનંતી છે, એક વખત જરૂર ત્યાં જઈને સ્વયં જુઓ. તે ચંપાનો છોડ તમને બધી જ વાત બતાવશે. હવે મંત્રીની પૂરી વાત ધ્યાનપૂર્વક સાંભળીને રાજાએ કહ્યું કે સારું, હું પોતે જ જઈશ. સાથે આપણી રાણીઓને પણ લઈને જઈશું. આપણે બધા ત્યાં જઈને જોઈશું. પરંતુ તે રાજા રાજલક્ષ્મીને ત્યાં ન લઈ જવા ઈચ્છતા હતા. તે મંત્રીને કંઈ જ સમજાતું ન હતું. હવે શું કરે? તેણે ફરીથી કોશિશ કરતા મહારાજને કહ્યું કે જો તમે રાણી રાજલક્ષ્મીને ચહેરો જોવા ન ઈચ્છતા હોય તો ન જોતા, પરંતુ તેને તમારી સાથે જરૂર લઈ જાઓ. પરંતુ મહારાજ, રાજમહેલમાં ષડયંત્ર તો જરૂર થયું છે, તેની ખબર આપણને નથી થઈ. મહારાજ, મને દુઃખ છે કે અજાણતા હું પણ એ ષડયંત્રમાં સામેલ થઈ ગયો છું. એટલા માટે ઘાસ અને ચંપાના છોડે મને જવાબદારી ન નિભાવવા વાળા માણસ કહ્યા છે. સાથે સાથે તે મારાથી ખૂબ જ નારાજ લાગતા હતા. હે મહારાજ, મારી આટલી વાત સાંભળીને મારા ઉપર ઉપકાર કરો, જેનાથી મારી ભૂલ સુધારવાનો મોકો મળી જાય અને મારા અજાણતા થયેલા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. મંત્રીની ભાવનાને સમજતા મહારાજે કહ્યું કે સારું મંત્રી, જો તમે રાજલક્ષ્મીને સાથે લઈ જવા ઈચ્છતા હોય તો લઈ જઈ શકો છો, પરંતુ એટલું ધ્યાન રાખજો કે તે મારી નજરની સામે ન આવે. જો તે મારી સામે આવશે તો હું સહન નહીં કરી શકું, કારણ કે તેણે મને આટલો મોટો દગો દીધો છે, એટલે તેને હું સામે નહીં જોઈ શકું. ત્યારબાદ રાજા અને મંત્રીની વચ્ચે ચંપા પાસે જવાનો સમય નક્કી થઈ ગયો. હવે રાજા અને મંત્રીને ત્યાં જવાની તૈયારી થઈ ગઈ. પછી રાજા અને તેની રાણીઓ સાથે બધા ચંપાના છોડ પાસે જવા નીકળી ગયા. આગળ રથમાં રાજાની પટરાણી અને પાછળ 5 રાણીની પાલખી હતી. તેના ઘણા પ્રમુખ સભા સદસ્યો પણ તેની સાથે જતા હતા. રાજાના આદેશ અનુસાર નાની રાણી રાજલક્ષ્મીને બધાની સાથે જવાનું હતું, પરંતુ મંત્રીએ તેને જવાની વ્યવસ્થા પોતાના પરિવાર સાથે કરી. પૂરા સન્માનની સાથે એ પાલખીમાં પોતાના પરિવારની સાથે તેની યાત્રા નક્કી કરી.
મંત્રીને હજી પોતાના ઉપર પસ્તાવો થતો હતો કે તેણે ગર્ભાવસ્થામાં રાણીને પૂરી સંભાળ નહોતી રાખી. તેણે રાણીની ડિલિવરીની પૂરી વ્યવસ્થા નહોતી કરી. તેને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે રાણીએ રાજાને દગો નહોતો આપ્યો. તેની સાથે કપટ થયું છે. રાજાની સવારી હવે ગામની તરફ જતી હતી. ગામની પાસે આવીને એક વનમાં રોકાઈ ગઈ. ગામની બહાર ગામની સીમા ઉપર રોકાવાની વ્યવસ્થા કરી. ગામના લોકો રાજપરિવારના સ્વાગતમાં જોડાઈ ગયા. બીજા દિવસે તે લોકો ચંપાના છોડ પાસે પહોંચ્યા. બધા લોકો તેની ચારે બાજુ બેસી ગયા. આજે પણ ચંપાના ફૂલ જમીન ઉપર વેરાયેલા હતા. તેનામાંથી નીકળતી મનમોહક સુગંધિત હવા આખા વાતાવરણને સુગંધિત કરી રહી હતી. ચંપાની સુગંધથી ત્યાં ઉપસ્થિત બધા લોકો આનંદિત થઈ રહ્યા હતા. હવે રાજા પણ તે ચંપાના છોડનું રહસ્ય જાણવા માટે ઉતાવળ કરતા હતા. બધી રાણીઓ રાજાની પાસે ઊભી હતી, પરંતુ નાની રાણી રાજલક્ષ્મી તેની પાસે નહોતી, પરંતુ મંત્રીના પરિવાર સાથે હતી. ત્યારે એક રાણીએ મહારાજને કહ્યું કે મહારાજ, જો તમારી આજ્ઞા હોય તો હું થોડાક ફૂલોને તોડીને લઈ લઉં. મને તેની સુગંધ ખૂબ જ ગમે છે. રાજાએ કહ્યું કે હા રાણીજી, કેમ નહીં, તમે જરૂર ફૂલ લઈ લો. ત્યારે બીજી રાણીએ કહ્યું કે મહારાજ, મારી પણ ઈચ્છા છે ફૂલ તોડવાની. તેની સુગંધ એટલી સારી છે કે હું પોતાને રોકી શકતી નથી. જો તમારી આજ્ઞા હોય તો હું પણ થોડાક ફૂલ તોડી શકું. ત્યારે મહારાજ બધાને આજ્ઞા આપી. જ્યારે બંને રાણીઓ ફૂલોની પાસે ગઈ અને તે ચંપાના ફૂલોને તોડવા પોતાનો હાથ લાંબો કર્યો, ત્યારે ચંપાના ફૂલમાંથી અવાજ આવ્યો કે હે રાણી, તમે ઊભા રહો. તમે અમારી આજ્ઞા વિના આવી રીતે ફૂલ તોડી શકો નહીં. અવાજને સાંભળીને રાણીના હાથ જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા. આજુબાજુના બધા લોકો તે અવાજને સાંભળીને ડરી ગયા. ત્યારે ચંપાના છોડમાંથી અવાજ આવ્યો કે ઘાસભાઈ, આપણી સાવકીમાં આપણા ફૂલ લેવા આવી છે. હું તૂટી જાઉં કે ઊંચું થઈ જાઉં આકાશમાં? ઘાસમાંથી અવાજ આવ્યો કે બહેન ચંપા, ઊંચી થઈ જા આકાશમાં. તો તને સ્પર્શ કરવાની યોગ્ય પણ નથી. તને યાદ નથી કે તેણે આપણી માં સાથે કેવો અત્યાચાર કર્યો છે? એટલા માટે તેના વિશે ન વિચાર બહેન, ઊંચી થઈ જા આકાશમાં. તરત જ ચંપાની ડાળી ઊંચી થવા લાગી અને આકાશ તરફ વધવા લાગી. નિરાશ થઈને મહારાણી પાછી આવીને પોતાની જગ્યાએ ઊભી રહી ગઈ. આવી રીતે પાંચમી, ચોથી, ત્રીજી અને બીજી રાણી પણ હાર માનીને પોતાની જગ્યાએ ઊભી રહી ગઈ. ત્યારબાદ સૌથી મોટી રાણી આવી અને પોતાનો હાથ છોડ તરફ લાંબો કર્યો અને કહેવા લાગી કે બધા સાંભળો કે હું આ રાજ્યની મહારાણી અને મહારાજાની પટરાણી છું. આ રાજ્યમાં સૌથી પહેલા તેનો ઉપયોગ હું કરું અથવા મારી આજ્ઞાથી બીજાને પ્રાપ્ત થાય છે. એટલા માટે ચંપા, તારી ડાળી નીચે કર અને મને ફૂલ તોડવા દે. ત્યારે ચંપાની ડાળીમાંથી અવાજ આવ્યો કે ઘાસભાઈ, આપણી સાવકીમાં મને ફૂલ આપવા માટે ચેતવણી સાથે ડરાવી રહી છે અને તેની આજ્ઞા માનવા માટે કહે છે. તું શું કહે છે ભાઈ? આપણે તેનો આદેશ માનવો જોઈએ કે નહીં? ત્યારે ઘાસ બોલ્યો, ના બહેન, તને આદેશ આપવાનો તેની પાસે કોઈ અધિકાર નથી. આપણે તેના રાજ્યની પ્રજા નથી અને આપણે કઈ વસ્તુ પણ નથી જે તેના ઉપયોગમાં આવવું જરૂરી છે. શું તને યાદ નથી કે તેના આદેશના કારણે જ બધું કામ થયું છે? તેણે જ આપણી માને વધારે દુઃખ આપ્યું છે. રાણી પ્રજાની માં હોય છે, એટલા માટે જ બધા પ્રજા તેના સંતાન બનીને તેના આદેશનું પાલન કરે છે. પરંતુ તેણે તો માં બનવાનું પોતાનું કર્તવ્ય જ નથી નિભાવ્યું. આ રાણીના હાથમાં તું તારા સુગંધિત ફૂલો કેવી રીતે આપી શકે? એટલા માટે તું નમતી નહીં બહેન, તારો સ્પર્શ પણ તેને ન થવા દેતી. બધાની સામે આ વાત સાંભળીને મોટી રાણીનું મોઢું શરમથી નીચું થઈ ગયું. રાજ્યના બધા સભા સદસ્યો, ગ્રામના લોકો સામે તેનું એટલું અપમાન થયું જેથી તેને સારું ન લાગ્યું. પરંતુ તે છોડને કોઈ દંડ પણ ન આપી શકતી હતી. તે રાણીની ઈચ્છા એ હતી કે તે ઘાસ અને ચંપાના છોડના ટુકડે ટુકડા કરાવી નાખે, પણ તે મજબૂર હતી. એટલા માટે ચૂપચાપ આવીને પોતાની જગ્યા પર ઊભી રહી ગઈ. હવે ચંપાના ફૂલ પોતાની જેમ સામાન્ય સ્થિતિમાં આવી ગયા. હવે રાજા પોતે ઊભા થયા ફૂલ તોડવા માટે. આગળ વધ્યા. ત્યારે તે ચંપાના છોડ પાસે જઈને ફૂલ તોડવાની કોશિશ કરી. ત્યારે ચંપાના છોડમાંથી અવાજ આવ્યો કે ના મહારાજ, તમે આ ફૂલ ક્યારેય ન કરતા. તમને ફૂલ તોડવા માટે અનુમતિ મારા ભાઈઓ પાસેથી ક્યારેય નહીં લઉં. ભાઈ પણ અનુમતિ આપી દે તો પણ હું તમારા હાથમાં નહીં આવું. એટલા માટે તમારા હાથ પાછળ રાખો અને ફૂલ લેવાનો વિચાર છોડી દો. રાજા આશ્ચર્યમાં પડી ગયા અને તેની વાત સાંભળવા લાગ્યા. એટલે એવું શું થયું? ચંપા તેને રોકવા માટે પોતાના ભાઈઓ પાસેથી અનુમતિ નહોતી લેતી અને અનુમતિ વિના જ તેને રોકી લીધા. તેણે પૂછ્યું કે હું આ દેશનો રાજા છું, તું મને એ બતાવ કે મેં ક્યારેય કોઈ સાથે અન્યાય નથી કર્યો. હું મારી પ્રજાને મારું સંતાન માનું છું અને સંતાનની જેમ તેની સંભાળ રાખું છું. મેં ક્યારેય કોઈ પશુ પક્ષીને પણ તકલીફ આપવાનું નથી વિચાર્યું. તો તું આવું કેમ કરે છે? ત્યારે ચંપાના છોડમાંથી હસતા હસતા અવાજ આવ્યો, તમે તમારી બધી પ્રજાને સંતાન માનો છો, પરંતુ તમે એ વાત ઉપર વિશ્વાસ કરો છો કે જે કોઈ બતાવે
અને વાત કરે તો તમે તેને માની લો છો? તમે ક્યારેય સાચું જાણવાની કોશિશ નથી કરતા? તમે પ્રજાને સંતાન માન્યું, પણ તમે તમારા સંતાનની શોધ કરવાની ક્યારે કોશિશ કરી છે? ક્યારેય નથી કરી. તમે ક્યારેય એ જાણવાની કોશિશ ન કરી કે તમારા પોતાના સંતાન ક્યાં છે, તમારી પોતાની સંતાન કેવી છે. તમે જ બતાવો કે તમે આ બધું જાણવાનો પ્રયત્ન કર્યો છે. તમે તમારા રાજ્યની સુરક્ષા કરવાની વાત કરો છો, તમે પોતાની ગર્ભવતી પત્નીની સુરક્ષા કરી શક્યા નહીં. તમે એક સાચી સ્ત્રીનો વિશ્વાસ ન કર્યો. તમે દગાબાજ કહીને નોકરાણી બનાવી દીધી. એટલા માટે અમારા મૃત્યુના ષડયંત્રમાં તમે પણ સામેલ થઈ ગયા. મહારાજ, જ્યારે તમે તમારી પત્નીની સુરક્ષા ન આપી શક્યા, બીજા કોઈને કેવી રીતે સુરક્ષા આપી શકો? ત્યારે રાજાએ કહ્યું કે મેં કઈ ભૂલ કરી છે, મને બતાવો. ત્યારે ચંપાના છોડે કહ્યું, એ જાણવાનો અધિકાર તમને નથી. એટલા માટે તમે પાછા જાઓ અને તમારા રાજ્યનું સંચાલન કરો, યુદ્ધ લડો. તમારી પ્રજા તમારું સંતાન અવશ્ય છે, પરંતુ તે પ્રજાના સંતાનની સંભાળ રાખવાના કારણે તમે તમારા પોતાના સંતાનની રક્ષા ન કરી શક્યા. એટલા માટે અહીંથી જાઓ. હવે રાજા પાસે કહેવા માટે કોઈ શબ્દ ન હતા. એટલા માટે પોતાની જગ્યા ઉપર આવીને પાછા ઊભા રહી ગયા. તેની સમજમાં કંઈ જ આવતું ન હતું કે તે શું છે સાચું. હવે મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, તમે જો કોઈ આદેશ આપો તો નાની રાણી રાજલક્ષ્મીને ફૂલ તોડવા માટે છોડ પાસે લઈ જાઓ. રાજા કઈ બોલે તે પહેલા સૌથી મોટી રાણી બોલી કે મંત્રીજી, જો ફૂલ મહારાજના હાથથી પણ ન તૂટ્યા તો તે આ દગાબાજના હાથથી કેમ તૂટશે? રાજાના મનમાં પણ હવે શંકા ઉત્પન્ન થવા લાગી કે સાચે જ રાણી રાજલક્ષ્મી સાથે ષડયંત્ર તો નથી થયો ને? તેણે પોતાની શંકા દૂર કરવાનો નિર્ણય લીધો. તેણે રાજલક્ષ્મીને ફૂલો તોડવાની મંત્રીજીને અનુમતિ આપી દીધી. મંત્રીજી, તમે જાઓ, રાણી રાજલક્ષ્મીને ચંપાના ફૂલ પાસે લઈ જાઓ. હવે બધી રાણીઓ ડરી જાય છે કે ક્યાંક આપણી પોલ ખુલ્લી ન થઈ જાય. શું બની રહ્યું છે તે તેને સમજાતું ન હતું. હવે મંત્રીજી રાણી રાજલક્ષ્મીને ફૂલો તોડવાનું કહે છે. હવે રાજલક્ષ્મી જોવે છે કે ચંપાની ડાળી આકાશમાં ઘણી ઊંચાઈ ઉપર છે. ત્યારે તે કહે છે કે મંત્રીજી, મારા હાથ એટલા ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચી શકશે? મંત્રીએ કહ્યું કે તમે ત્યાં એકવાર જઈને જુઓ તો ખરા. તમારા પહેલા આટલા બધા લોકોએ કોશિશ કરી છે, છતાં કોઈ તોડી શક્યા નથી. તમે હમણાં જ જોયું કે મહારાજ પણ ફૂલ તોડી શક્યા નહીં. એવી રીતે તમે પણ ગભરાવો નહીં. તમારાથી પણ તે તૂટશે નહીં તો પાછા આવતા રહેજો, પરંતુ તમે આવો તો ખરા. જ્યારે મંત્રીજીએ રાણીને આવી રીતે સમજાવ્યું તો રાણી હિંમત કરીને ચંપાના છોડ પાસે આવી. તેણે પોતાના હાથ લાંબા કરીને ચંપાના છોડના પાંદડાને સ્પર્શ કર્યો અને તેને ખૂબ જ પ્રેમથી પંપાડ્યું. રાણીને એવું લાગ્યું કે તેને કંઈક સુખ મળી રહ્યું છે. તે છોડને પંપાડતી હતી ત્યારે છોડમાંથી અવાજ આવ્યો કે ઘાસભાઈ સાંભળો. રડતા અવાજમાં કહ્યું. ત્યારે ઘાસભાઈ બોલ્યા, બહેન ચંપા, તું કેમ રડે છે? ચંપાએ કહ્યું કે આપણી માં ફૂલ લેવા આવી છે. તેણે મને ખૂબ જ પ્રેમથી સ્પર્શ કર્યો છે. તેના સ્પર્શથી હું આનંદિત થઈ ગઈ છું. તેથી મારું હૃદય ભાવુક થઈ ગયું હતું. આથી હું પીગળી ગઈ છું. તમે મને આદેશ આપો કે આજે હું શું કરું? મારી તો ઈચ્છા થાય છે કે મારા બધા ફૂલ માના ચરણમાં અર્પણ કરી દઉં. એટલામાં બધા ઘાસમાંથી અવાજ આવ્યો કે હા બહેન ચંપા, તું બિલકુલ સાચી છો. તારું દિલ જે કહે છે તે તું કર. માના ચરણોમાં તો સ્વર્ગ છે. માના ચરણનો સ્પર્શ કરી લ્યો. આ અવાજની સાથે બધાએ ચિંતાથી જોયું કે બધી ડાળીઓ નમીને રાણીના પગમાં પડી ગઈ અને રાણીની આજુબાજુ ફેલાઈ ગઈ. તેના ઉપર ચંપાના ફૂલનો વરસાદ થતો હતો. રાણી રાજલક્ષ્મી ફૂલોથી ઢંકાઈ ગઈ. રોતા રોતા ચંપાની ડાળીઓને પંપાડતી હતી. આ બધું જોઈને બધા સભા સદસ્યો, ગ્રામીણ લોકો ભાવુક બની ગયા. બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજાએ તે છોડને પૂછ્યું, તમે બતાવો, તમે કોણ છો? તમે નર છો કે અન્ય લોકના પ્રાણી? તમે કોઈને પણ તમારું ફૂલને સ્પર્શ કરવા ન દીધા, પરંતુ તમે નાની રાણીને ઉપર ફૂલોનો વરસાદ કરી રહ્યા છો. એનો શું મતલબ છે? તેની પાછળ શું કારણ છે? મને બતાવો. હું તેના વિશે વિસ્તારથી જાણવા ઈચ્છું છું. ત્યારે ચંપા કહે છે કે હું અને આ 6 ઘાસ તમારા અને રાણી રાજલક્ષ્મીના સંતાન છીએ. અમે 7 ભાઈ બહેનના જન્મ એક સાથે થયા હતા. મારાથી મોટા 6 ભાઈ અને હું સૌથી નાની બહેન. અમારા જન્મના સમયે અમારી માં ખૂબ જ પીડાતી હતી. અમારી માએ આ રાજ્યની પટરાણી અને બાકીની રાણીઓને મદદ કરવાની વિનંતી કરી તો પટરાણીએ અમારી માને એક કોઠીમાં મોઢું નાખીને ઊભા રહેવાનું કહ્યું. તે કોઠી ખૂબ જ ઊંચી હતી. ઊંચી હોવાના કારણે મારી માએ પાણી પીવાનો ઘડો હતો તેમાં માથું નાખવાની કોશિશ કરી. તે ઘડાનું મોઢું નાનું હોવાના કારણે તેનું માથું અંદર ન જઈ શક્યું, પરંતુ મારી માની ચિંતા વધારે વધી ગઈ. તેના દુઃખને જોઈને પણ તેની મદદ કરવા કોઈ ન આવ્યું અને અમે 7 ભાઈ બહેનનો જન્મ થયો. ત્યારે મહારાણીએ વિચાર્યું
કે અમારી માં પોતાનું માથું કોઠીમાં રાખશે અને ઊંચાઈથી અમારો જન્મ થશે અને તે ઊંચાઈના કારણે અમારું મૃત્યુ થઈ જશે, પરંતુ એવું ન થઈ શક્યું અને અમે બધા જીવતા રહ્યા. પરંતુ માં એ સ્થિતિથી બેહોશ થઈ જઈને જમીન પર પડી ગઈ. ત્યારે મહારાણીએ એક સુયાણીને બોલાવી. મહારાણીએ એ સુયાણીને પૈસાની લાલચ આપીને અમને મારીને જંગલમાં જઈને જમીનમાં દાટી આપવાનું કહ્યું. ત્યારબાદ થોડાક ઈંટના ટુકડા લઈને અમારી માં પાસે રાખી દીધા, જેનાથી અમારી માને ખબર ન પડે કે અમે જન્મ લીધો હતો. તે ક્યારેય સમજી ન શકી કે બાળકો ખરેખર ગયા તો ગયા ક્યાં. તમે પણ બીજાની વાત ઉપર વિશ્વાસ કરીને મારી માને દગાબાજ કહી. ત્યારબાદ રાજાને તેને પૂછ્યું કે જ્યારે તમને બધાને મારીને જમીનમાં દાટી દેવામાં આવ્યા તો તમે લોકો છોડ કેવી રીતે બન્યા? મહારાજ, ઈશ્વરની લીલા ઘણી વિચિત્ર છે. જ્યારે સુયાણી અમને લઈને આવી ત્યારે ભારે વાવાઝોડું અને તોફાન આવ્યું. તે સુયાણી તો અમને મારીને રાજમહેલના બગીચામાં જ દાટવાની હતી, પરંતુ રાજમહેલના બગીચામાં આવું કરતા તેને કોઈ જોઈ ન લે તે બીકના કારણે તે અમને લઈને આ વનમાં આવી ગઈ. અહીં આવીને તે કોદાળીની માટી ખોદતી હતી. ત્યારે જ આકાશમાર્ગમાંથી પરિરાણી પોતાની સખી સાથે વનમાં ફરવા આવી હતી. ત્યારે તેની દ્રષ્ટિ અમારા ઉપર પડી તો તેણે અમને ઉપાડી લીધા અને સુયાણીએ મહેલમાં જઈને મહારાણીને ખોટું બોલ્યું કે અમને મારીને જમીનમાં દાટી દીધા છે, કારણ કે તેને બીક હતી કે સાચું જાણીને મહારાણી તેને મારી દેશે. સુયાણીને ત્યાંથી ગયા પછી પરીઓએ મારા 6 ભાઈઓને ઘાસમાં બદલી નાખ્યા અને મને ચંપાનો છોડ બનાવી દીધો. તેથી અમને બધી વાત યાદ છે. તેથી જ તો બધાને ઓળખીને તેની સાથે એવો વ્યવહાર કરી શકીએ છીએ અને માણસના અવાજમાં બોલી શકીએ છીએ. ત્યારે રાજા કહેવા લાગ્યા કે શું તમે તમારા અસલી રૂપમાં નહીં આવી શકો? ત્યારે ચંપા બોલી કે હે મહારાજ, અમે અમારા અસલી રૂપમાં આવી શકીએ છીએ. જ્યારે અમારી માં બધા છોડમાંથી એક એક પાંદડું લે તો પછી તે 7 પાંદડાને એક ગોળામાં રાખીને પરીઓની રાણીઓને પ્રાર્થના કરે કે હે પરિરાણી, મારા બાળકો મને પાછા આપી દો, તો અમે બધા અમારા અસલી રૂપમાં આવી શકીએ. એની વાત સાંભળીને રાણી રાજલક્ષ્મીએ ઘાસ અને ચંપાના પાંદડા લઈને ગોળામાં સજાવ્યા અને પોતે તેની સામે બેસી ગઈ. હાથ જોડીને પૂરી શ્રદ્ધા સાથે બોલી, હે પરિરાણી, હું આખી જિંદગી તમારી સેવા કરીશ, તમારી પૂજા કરીશ. તમે અમારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે. તમે આટલા દિવસો મારા બાળકોને સંભાળીને રાખ્યા છે. હવે કૃપા કરીને મને આપી દો, મને મારા બાળકો સાથે મિલન કરાવો. પછી ઘાસ અને ચંપામાંથી લગભગ 5 વર્ષના બાળકો બની ગયા. પછી રાજા અને રાણીએ પોતાના બધા બાળકોને પોતાના હાથથી ગળે લગાવી દીધા. ગામના લોકો, બધી રાણીઓ મૌન થઈને આ દ્રશ્ય જોતા હતા. થોડા સમય પછી રાજાએ ત્યાં જ પોતાનો દરબાર બનાવી દીધો. આ બધી 6 રાણીઓ રાણી બનવાને યોગ્ય નથી, તેથી આજથી જ તેનો ત્યાગ કરું છું. નાની રાણી રાજલક્ષ્મીને આટલા દિવસ જેટલા કષ્ટ સહન કરવા પડ્યા તેના માટે તેની પાસે માફી માંગુ છું. તેને હું મારી પટરાણી બનાવું છું. મોટી રાણીના આવા ષડયંત્રના કારણે તેને મૃત્યુ દંડ આપું છું. મહારાજે મંત્રીને કહ્યું કે મારા આદેશનું તરત જ પાલન કરવામાં આવે. નાની રાણી પોતાના બાળકોને ભેટીને રડતી હતી. તેણે અચાનક પોતાનું મોઢું ઊંચું કર્યું અને કહ્યું કે મહારાજ, આજ મારા માટે પ્રસન્નતાનો ખૂબ જ મોટો દિવસ છે, કારણ કે આજે મને મારા બાળકો પાછા મળી ગયા છે. આજના દિવસે હું કોઈ માટે કાળો દિવસ નથી લાવવા ઈચ્છતી. તેથી મારી એક વિનંતી છે કે મોટી રાણીને મૃત્યુ દંડ ન આપો. તેનો આ દોષ આપણા બાળકો, પ્રજા ઉપર ગ્રહણની જેમ લાગી જશે. તેથી મહારાજ, તે બધાને માફ કરી દો. રાજાએ કહ્યું કે રાણી, તમારું દિલ ખૂબ જ વિશાળ છે, પરંતુ હું બધાને માફ તો નહીં કરી શકું, જેથી તેને ક્ષમાદાન ન આપી શકાય. પરંતુ તમારી વિનંતી પર તેનો દંડ થોડો ઓછો કરીને આજીવન કારાવાસમાં બદલી શકીશ. જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી કારાવાસમાં રહેશે. ત્યાં તેને એક સમયનું ભોજન મળશે, પરંતુ તે કારાવાસની બહાર 1 મિનિટ સુધી નીકળી શકશે નહીં. તે જ તેનો દંડ હશે. ત્યારબાદ રાજા અને રાણીએ પોતાના તરફથી ઘણો ઉપહાર પ્રજાઓને આપ્યો. બધા મંત્રીઓ દાસદાસી સાથે રાજમહેલમાં પાછા આવ્યા. આવતા સમયે દ્રશ્ય બદલી ગયું હતું. રાજાની સાથે રાણી રાજલક્ષ્મી અને બાળકો સાથે હતા. 6 રાણીઓ બંદી બનાવેલી સૈનિકોની વચ્ચે ચાલતી હતી. રાજમહેલમાં પહોંચીને તેને કારાવાસમાં પૂરી દીધી. રાજા પોતાની રાણી રાજલક્ષ્મીની સાથે પ્રજાનું રક્ષણ કરતા બાળકો સાથે સુખપૂર્વક રહેતા હતા. રાણી રાજલક્ષ્મીના દિવસો પહેલા હતા તે બદલી ગયા હતા. ભગવાનની કૃપાથી રાજ્યના બધા લોકોના જીવનમાં ખુશી આવી ગઈ. ભગવાન સારાની સાથે હંમેશા સારું કરે છે અને ખરાબનું પરિણામ ખરાબ જ હોય છે. આ કહાનીથી આપણને એ શીખ મળે છે
કે આપણે કોઈ ઉપર વિશ્વાસ ન રાખવો જોઈએ, ભલે પછી તે ગમે તેટલા સગા કેમ ન હોય. હવે મહર્ષિ ભરદ્વાજ તે યુવકને કહે છે કે પુત્ર, હવે હું તને તે 7 લોકો વિશે બતાવું કે જેનાથી હંમેશા સાવચેત રહેવું જોઈએ. આ 7 લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીતર તે મિત્ર હોવા છતાં દગો આપી શકે છે. પહેલું, જો મનુષ્ય પોતાનું કામ કરવા માટે તમારો ઉપયોગ કરે છે, તે પોતાનું કામ બની જતા અધવચ્ચે છોડી દે છે. એવા માણસો સાથે મિત્રતા ક્યારેય ન રાખવી, કારણ કે એવા માણસો સમય આવે ત્યારે પાછળથી વાર કરે છે. બીજા તે માણસો હોય છે ફક્ત કામ હોય ત્યારે જ યાદ કરે છે. એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. ત્રીજા, જે મનુષ્ય તમારી સાથે મીઠી મીઠી વાતો કરે તેનાથી તરત જ દૂર થઈ જવું જોઈએ, કારણ કે એવા મનુષ્ય સમય આવે ત્યારે તમારા વિરુદ્ધ ઊભા થઈ શકે છે. વિરુદ્ધ પક્ષમાં મળીને તે તમારા સામે બોજારૂપ બની જાય છે. ચોથો, જે માણસ પોતાના ઉપર સંકટ આવે ત્યારે તમને યાદ કરે છે અને જ્યારે તમારા ઉપર સંકટ આવે ત્યારે તે તમારી સામે હોતા નથી, તો આવા મનુષ્યથી હંમેશા દૂર રહેવું જોઈએ. એવા મનુષ્ય ફક્ત પોતાને જ જોવે છે, તેને દુનિયા સાથે કોઈ મતલબ નથી હોતો. મતલબના સમયે જ ફક્ત તે તમને યાદ કરે છે, તો તેનો તરત જ ત્યાગ કરી દેવો જોઈએ. પાંચમો, જો તમારા પરિવારમાં તમારા ભાઈઓ સાથે અંદરો-અંદર લડાઈ થઈ જાય તો કોઈ ત્રીજા મનુષ્યને વચ્ચે બોલવા ન દેવો જોઈએ. તેનાથી ઘરમાં તિરાડ થઈ જાય છે અને તે મનુષ્ય મજા ઉડાડે છે. તો આવા મનુષ્યને પોતાના ઘરની વાતમાં દખલગીરી ન કરવા દેવી જોઈએ. છઠ્ઠા, કોઈ માણસ માટે પોતાનું બલિદાન ન આપવું જોઈએ. તેનાથી મનુષ્યના મહત્વની ખબર પડે છે. તે મનુષ્ય તમારા મહત્વનો જ ફાયદો ઉઠાવે છે, પછી તે જ તમારો ત્યાગ કરે છે. આવા મનુષ્યથી દૂર રહેવું જોઈએ. સાતમું, એક મનુષ્યએ હંમેશા લાલચી મનુષ્યથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે લાલચના કારણે ગમે તે કરી શકે છે. હે પુત્ર, એવું જ તારી સાથે થયું છે. તમારી સાથે પણ કપટ કરવામાં આવ્યું છે. હવે મહર્ષિ ભરદ્વાજની વાતો તે યુવકને સમજાઈ ગઈ હતી. ત્યારે તે યુવક મહર્ષિ ભરદ્વાજને પ્રણામ કરીને અને ત્યાંથી ચાલ્યા જાય છે. મિત્રો, તમને આ કહાની કેવી લાગી? અમને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો. જ્યારે ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને દગો દેવો એક કરજ છે, જે તમને બીજાના હાથે એકનો એક દિવસ જરૂર મળશે. ગીતામાં લખ્યું છે સમયનું ચક્ર ખૂબ જ ગતિથી ચાલે છે, એટલા માટે ક્યારેય પોતાના બળનું અભિમાન ન કરવું અને ધનનું પણ ન કરવું. જીવનનો દરેક દાવ જીતવો છે તો બળનો નહીં, બુદ્ધિનો ઉપયોગ કરો, કારણ કે બળ લડવાનું શીખવાડે છે, જ્યારે બુદ્ધિ જીતવાનું. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો કે તે સંકેત છે કે તમારું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે. ગીતા અનુસાર આંખ ફક્ત આપણને દ્રષ્ટિ આપે છે, પરંતુ આપણે ક્યારે કેવું જોઈએ છીએ તે આપણી ભાવના ઉપર આધાર રાખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ પોતે પોતાને ભગવાનમાં મગ્ન કરી દેવા જોઈએ. ભગવાન સિવાય મનુષ્યનું કોઈ હોતું નથી. તેની સાથે એ માનીને કર્મ કરવું જોઈએ કે તે પણ કોઈના નથી. ભોગથી મળતું સુખ ક્ષણ માટે જ હોય છે, જ્યારે ત્યાગમાં કાયમી આનંદ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સત્સંગ ઈશ્વરની કૃપાથી મળે છે, પરંતુ કુસંગતિમાં મનુષ્ય પોતાના કર્મથી પડે છે. ગીતા અનુસાર જીત અને હાર આપણા વિચાર ઉપર આધાર રાખે છે. માની લો તો હાર થાય અને મન મક્કમ હોય તો જીત થાય. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ સમજદાર માણસ પોતાના વધારે પ્રિય વ્યક્તિને પણ છોડવા માટે તૈયાર થઈ જાય તો સમજી જવું જોઈએ કે તેના આત્મસન્માનને ઠેસ પહોંચી છે. આત્મસન્માન પોતાના ચરિત્ર ઉપર કરવામાં આવેલું સન્માન છે. તેને સ્વાભિમાન પણ કહેવામાં આવે છે. એટલા માટે તેમાં અભિમાનનો થોડો અંશ હોય છે, તેથી તેના વચ્ચે ખૂબ જ પાતળી રેખા હોય છે. સરળ ભાષામાં અભિમાન ઘમંડની સાથે સાથે ચાલે છે, ત્યાં આત્મસન્માન નૈતિકતાની સાથે ચાલે છે, ભલે તેના કારણે ગમે તેટલું નુકસાન પણ થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારે પણ પોતાના દોસ્તની ભાવનાને ઠેસ નહીં પહોંચાડવી જોઈએ, કારણ કે મનુષ્યની સહન કરવાની કોઈ ક્ષમતા હોય છે. જો તે તમારી દોસ્તીનું માન રાખે છે તો તેનો અર્થ એ નથી કે તે તમારી વાતનો જવાબ આપી શકતા નથી, પરંતુ તે તમારી દોસ્તી પૂરી કરવા નથી ઈચ્છતા. ત્યારે સમજી જવું જોઈએ કે તે તમારો સાચો મિત્ર છે. આવા મિત્રને ખોવાની ક્યારેય ભૂલ ન કરવી જોઈએ. ગીતા ઉપદેશ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું છે કે હંમેશા ભરોસો રાખનાર માણસને જ મિત્ર બનાવવો જોઈએ. કોઈને પણ એવું ન લાગે કે તેણે તમારી વાતને છુપાવી રાખી છે.
એવા મિત્ર જો તમારી પાસે છે તો તેને ખોવાની ભૂલ ન કરવી જોઈએ. જો તમારી આજુબાજુ એવા મિત્ર છે કે જે તમારા ભરોસાને લાયક નથી તો તેને સમય પહેલા જ તેનાથી દૂર થઈ જવું જોઈએ. તમારા માટે લાભદાયક રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર હંમેશા આપણા દોસ્તોનું સમર્થન કરવું. જો મિત્ર સાચો હશે તે તમારી દરેક પરિસ્થિતિમાં સાથ આપશે. ભલે આંધી આવી હોય કે ભયંકર ગરમી હોય, તમારી એક વાત ઉપર સાથે ઊભો રહેશે. એક સાચો મિત્ર હશે. પરંતુ જે લોકો ફક્ત સ્વાર્થથી તમારી સાથે જોડાયેલા હોય તેવા લોકોને મિત્રો બનાવવા કરતાં સારું છે કે સમય પર તેનાથી દૂર થઈ જવું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા ઉપદેશ દ્વારા મિત્રની પરિભાષા સમજાવતા કહ્યું છે કે પોતાના મિત્ર ઉપર હંમેશા ભરોસો બનાવી રાખવો, જેનું એક ઉદાહરણ કર્ણ છે. બધી પરિસ્થિતિને જાણવા છતાં તેણે ક્યારેય દુર્યોધનનો સાથ ન છોડ્યો. તે જાણતો હતો કે આ યુદ્ધમાં કૌરવો હારવાના છે, છતાં તેણે દુર્યોધનના વિશ્વાસને ન તોડ્યો અને વીરગતિને પ્રાપ્ત થયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારો મિત્ર મિત્રતા તોડવા માટે ઝઘડો કરે તો તેને તરત જ ત્યાગ કરવો જોઈએ, નહીંતર તેની વાતોથી તમને ઘણું દુઃખ પહોંચશે. કોશિશ કરો કે તમારા મિત્ર સાથે ક્યારેય ઝઘડા ન કરવા, પરંતુ તેને સમજાવવું કે સમજવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્રો પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી ઉપર રહીને સારા અથવા ખરાબ કર્મો કરે છે. તે બધા કર્મોનો હિસાબ મૃત્યુ પછી થાય છે. તે અનુસાર સજા અને પૂર્વ જન્મ મળે છે. ભગવાનની દ્રષ્ટિમાં જો સારા કામ હોય તેને પુણ્ય કહેવામાં આવે છે, જે ખરાબ કામ હોય છે તેને પાપ કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે મનુષ્ય ધરતી ઉપર જો કોઈ પાપ કરે છે તે બધા પાપોની અલગ અલગ સજા વારાફરતી મળે છે. યમના નિયમમાં કોઈ પણ પાપની સજાથી બચી શકતું નથી. બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા વાળાને લોખંડના ગરમ સળિયા સાથે બાંધવામાં આવે છે. કુંવારી અને નાની સ્ત્રી સાથે સંબંધ બાંધનારને નરકની સજા ભોગવ્યા બાદ અજગર યોનિમાં આવીને જન્મ લેવો પડે છે. જે વ્યક્તિ કામ ભાવનાથી પીડાયેલ ગુરુની પત્નીનું માનભંગ કરે છે એવા વ્યક્તિ વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ કાચિંડાની યોનિમાં જન્મ લે છે. મિત્રની સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બાંધનારને યમરાજ ગધેડાની યોનિમાં જન્મ આપે છે. પરંતુ વ્યભિચાર અને દગો દેવા કરતા પણ એક મોટું પાપ છે જેની સજા કઠોર છે. મહાભારતના સમયમાં એક વ્યક્તિએ એ પાપ કર્યું હતું, પરંતુ આજકાલ તો ઘણા લોકો એવું પાપ કરવા લાગ્યા છે. જાણો છો તે પાપ કયું છે અને તેની સજા કઈ છે? ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિમાં સૌથી મોટું જો પાપ છે તો તે છે ભ્રૂણ હત્યા. મહાભારત યુદ્ધ સમાપ્ત થયા બાદ જ્યારે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળક પરીક્ષિત ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી તેની હત્યા કરવા ગયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ગુસ્સે થયા. શ્રી કૃષ્ણએ તે જ સમયે એ કહ્યું હતું કે અશ્વત્થામાનું પાપ સૌથી મોટું પાપ છે, કેમ કે તેણે એક અજન્મા બાળકની હત્યા કરી હતી. શ્રી કૃષ્ણએ એ પાપની સજા સ્વયં અશ્વત્થામાને આપી હતી. શ્રી કૃષ્ણએ અશ્વત્થામાના માથા ઉપર રહેલ ચિંતામણી રત્ન છીનવી લીધું હતું અને શ્રાપ આપ્યો હતો કે તે જન્મ તો જોવે છે પણ મૃત્યુને જોઈ નહીં શકે. જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી તું જીવિત રહીશ અને કષ્ટને પ્રાપ્ત કરીશ. ભ્રૂણની હત્યા કરવા માટે સૌથી કઠિન સજા નિર્ધારિત છે. એવા વ્યક્તિને ઘણા સમય સુધી એ સજાનો દંડ ભોગવવો પડે છે. તો મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર ગમ્યો જ હશે. આવા જ વિડીયો સાંભળવા માટે અને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. ધન્યવાદ. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.